કેમ છો? મજામાં છો ને ભાઈ? આજે આપણે ગુજરાત યાત્રાનો બીજો દિવસ થઈ ગયો અને ભાઈ આપણે રોકાયેલા આપણા જ એરિયામાં રોકાયા હતા. તો ભાઈ અત્યારના કમ્પ્લીટ 10 વાગી ગયા છે. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, જમી લીધું છે અને હવે ભાઈ નીકળવાનું છે આપણે વિશુભાઈના ઘરેથી. તો અહીંયા વિશુભાઈના મમ્મી છે ને એ આપણી સાયકલની પૂજા કરે છે. જો ચાલો યાર, આજે આપણે બીજા દિવસની જર્ની ચાલુ થઈ ગઈ છે અને જે આજે કમસે કમ આપણે છે ને 30 કિલોમીટર કાપી 25 થી 30 કિલોમીટર કાપીને આજે આપણે શહેરામાં રોકાવાનું છે. શહેરાથી ચાંદલગઢ બાજુ. એટલે કઈ માસી ગયા રોકાયેલા. અરે માસી આવજો. સબ્જી ખાઈ અરે આવજો. હા બસ બસ. અત્યારના કમ્પ્લીટ ભાઈ 12 વાગવા કરે છે અને આપણે પહોંચી ગયા છે લુણાવાડા. જો અને એ 12:30નો ટાઈમ હતો કે આપણે છે ને લુણાવાડા કોટેજ ચોકડી ઉપર પહોંચવાનો, પણ સારું છે તો આપણે 12 વાગે પહોંચી ગયા છે. આપણી રનિંગ ભાઈ કન્ટિન્યુ જ છે અને આજની આપણે નાઇટ રોકાવાની છે ભાઈ શહેરામાં. તો ખબર નહીં લોડ પડે યાર, ગેર બદલતા ફાવતું નહીં, કંઈ નહીં. ચાલો પહેલાં આપણે કોટેજ ચોકડી પહોંચીએ. અત્યારના કમ્પ્લીટ 2 વાગી ગયા છે અને ભાઈ આપણે લુણાવાડાથી બહાર નીકળી અને આપણે હવે પાનમ નદી છે આના ઉપર આવી ગયા છે, પાનમ નદી. અને હવે આપણે શહેરા રૂટ પર છે, મતલબ ગોધરા બાજુ જઈએ છીએ અને એમ આપણે શહેરા પહોંચવાનું છે. હજી લગભગ 25 કિલોમીટર જેવું કાપવાનું છે, હજી 25, પછી આપણે રોકાવાનું ઠેકાણું પડશે. બાકી જો અજ્જુભાઈ આવી ગયા છે અને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે વિરણિયા ચોકડી. જો ભાઈ અહીંયા પેલું હોસ્પિટલ છે, વિરણિયા હોસ્પિટલ ચોકડી પર પહોંચી ગયા છે અને અજ્જુભાઈ આવી ગયા છે ભાઈ મળવા માટે. કેમ મજા? મજા. ये भाई हूँ लाया मार माटे कुछ लाया गिफ्ट लाया माटे नहीं लाया तो हूँ
ઓહો ભાઈ, અજયભાઈ બી યાત્રા ચાલુ કરવાના છે મહીસાગર જિલ્લે પોતરીથી ગુજરાત યાત્રા. જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ, હરણ મહાદેવ. આ બી યાત્રા પર નીકળવાના છે. ક્યાં નીકળવાનું વાર હજી? કાલે સવારે નીકળવાના છે. તો કંઈ નહીં, બસ અમે મળ્યા નતા એટલે મળવા આવ્યા. બસ હવે થોડુંક કાપીને પછી આપણે રોકાઈ જવાનું છે. એટલે હજી લગભગ કાપવાનું છે. હજી તો લગભગ 20 કિલોમીટર જેવું કાપવાનું આપણે બાકી છે. અહીંયાથી લગભગ 15 કિલોમીટર જેવું શહેરા છે, 14-15 જેવું. તો કંઈ નહીં, અજયભાઈને મળી લીધું અને હવે ભાઈ અમે જઈએ છીએ. સારું, શાંતિથી જજો. શાંતિથી જઈએ. જે ભાઈ છેક આવી ગયા છે. અહીંયા આગળ છે ને હોસેલાવ ચોકડી પડે છે, મતલબ વિરણિયા ચોકડી પાછળ આવી ગઈ છે અને હોસેલાવ ચોકડી આગળ પડે છે. ત્યાં સુધી આવ્યા છે. મસ્ત રીલ્સ બનાવી. 4 વાગી ગયા છે ભાઈ. હજુ બી લગભગ 20 કિલોમીટર કાપવાનું બાકી છે. તો એ ફટાફટ કાપી દઈએ, બરાબર? તો કંઈ નહીં, ચાલો ભાઈ મળીએ યાત્રા પર. ઓકે, ચાલો ચાલો ચાલો. 6 વાગી ગયા છે પ્રોપર અને આપણે જો ભાઈ શહેરામાં પહોંચ્યા છે. અને હજી અહીંયાથી કમસે કમ 5-6 કિલોમીટર જેવું ચાલવાનું છે. પછી આપણે જે નાઇટ છે, બીજો જે પ્લાનિંગ છે તે આપણે પહોંચશું. અને એના માટે જો ભાઈ આપણે પ્રોપર શહેરામાં આવી ગયા. અત્યારના કમ્પ્લીટ ભાઈ 7 વાગી ગયા છે અને આપણી જર્ની ચાલુ જ છે. અને અત્યારે છે ને આપણે ચાંદલગઢથી કમસે કમ 5 કિલોમીટર પહેલાં છે. અહીંયા આપણે છે ને કાલે આપણે ચાંદલગઢમાં દર્શન કરવાના છીએ. પણ હમણાં એક ફ્રેન્ડ છે ને મારું અશ્વિન, એને ત્યાં રોકાવાનું છે. તો આ બાઇક જાય છે અને પેલો આગળ રાજુ જાય છે. એમ કહીને આ બહેનને છોડવા આવ્યા, કેમ કે સાયકલને લાઇટ નહોતું ને એટલા માટે. તો જો ભાઈ આવું કંઈક ગામ છે તે આપણે આવી ગયા છે. જો કમ્પ્લીટ જો 7 વાગીને 41 મિનિટ થઈ ગઈ અને અત્યારે આપણે ઠેકાણે પડ્યા છે અને આપણે આવી ગયા છે ભાઈ આપણા ફ્રેન્ડના ઘરે. એટલે કે અહીંયાથી છે ને ચાંદલગઢ છે ને એ 4 કિલોમીટર દૂર છે. એટલે કાલે પાછું રવિવાર છે ને એટલે કાલે આપણે આખું ચાંદલગઢ એક્સપ્લોર કરશું, જ્યાં ખોડિયાર માતાનું મંદિર છે. બાકી જો ભાઈ કંઈક આવું છે જ્યાં આપણે રોકાવાનું છે. તો કંઈ નહીં, ચાલો પહેલાં સામાન છોડી લઈએ આપણું. પગ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નાહવાનું તો આપણે કાલે કરશું. પણ પહેલાં જો જમવાનું બનાવી દીધું છે. જો ભાઈ અશ્વિનભાઈ ચાલે, જો એમને ભાઈ હેલો. તો કંઈ નહીં, ચાલો ભાઈ પહેલાં આપણે મસ્ત ને જમી લઈએ. ને જમવામાં જો ભાઈ છે ભજીયા, સોજી, ભાઈ પાપડી છે, જલેબી, 2 સબ્જી છે અને આ દાળ ભાત. તો કંઈ નહીં, ચાલો પહેલાં ભાઈ ત્યાં બેઠા, ચાલો પહેલાં જમી લઈએ. હા ચાલો ભાઈ, મસ્ત કમ્પ્લીટ જમી લીધું અને હવે હોવાની તૈયારી કરીએ. અને જો ભાઈ હસુભાઈને મમ્મી કેમ મજામાં? હા, મજા. તો કંઈ નહીં, ચાલો ભાઈ. અને અહીંયા પર જોવે, અહીંયા આપણા નાનું છે ને એવું જ છે જો, હે ને? પણ આ નામ ખબર? એ આ નામ હોય હેરી. આ નામ હેરી. જો મેરી ને હેરી ને બેરી ને જો હોઈ ગયું હે. હા જો, હે ને? જો ભાઈ બધા તો હોઈ ગયા. તો કંઈ નહીં, ચાલો આપણે બી હોવાનું કરીએ. બાકી આજનો બ્લોગ આટલા સુધી તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂર કહી દેજો. બાકી આપણે આવતાકાલના બ્લોગમાં કરવાના છે ચાંદલગઢના દર્શન, એટલે કે ખોડિયારમાંના દર્શન. તો કંઈ નહીં, ચાલો મળીએ કાલના બ્લોગમાં. તો કંઈ નહીં, ટાટા બાય બાય, ગુડ નાઇટ.